છે। ન માત્ર કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીએ પણ શરૂઆત કરી છે। આની પહેલા આપણે જોયું હતું કે પાછલી ચૂંટણીમાં જ્યારે 22ની ચૂંટણી હતી એ વખતે પણ સદસ્યતા અભિયાન ગુજરાતની અંદર શરૂ થયા હતા આમ આદમી પાર્ટીના, અને ફરી એકવાર એ સદસ્યતા અભિયાન શરૂ થયું છે। ગામડે ગામડે આ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે અને સાથે જે જીત મળી છે વિસાવદરની એનાથી આમ આદમી પાર્ટી ખૂબ ખુશ છે। કેજરીવાલ અત્યારે ગુજરાતમાં છે અને કેજરીવાલ કહી રહ્યા છે કે અમે પરિવર્તન લાવીને રહીશું। કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને એકબીજાની સાથે હોય, કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં હોય એવા આરોપ લગાવી રહ્યા છે અને એક મજબૂત પરિવર્તનની વાત આમ આદમી પાર્ટી પણ કરી રહી છે। જનતા આપણને ઈચ્છે છે, જનતા આપણને પ્રેમ કરે છે, જનતા આપણી રાહ જોઈ રહી છે। હવે આપણી જવાબદારી છે કે આપણે घर घर સુધી પહોંચીએ, વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચીએ, એક એક માણસ સુધી આપણે આમ આદમી પાર્ટીનો વિચાર અને અરવિંદ કેજરીવાલજીના કાર્યોને પહોંચાડીએ।